આગળ વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે બાળકો જે ઠંડા પીણા પીતા હોય છે તે હાનિકારક પણ હોઈ શકે છે। સુરત મહાપાલિકાએ ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી હાનિકારક ફૂડ પેકેટ્સ કબજે કર્યા હતા। શહેરના પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસ વધી રહ્યા છે। ત્યારે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચવા વેપારી પર તવાઈ બોલાવી અને 80 કિલો અખાદ્ય ફૂડ 1000થી વધુ પેપ્સીના જથ્થાનો નાશ કર્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈઝ। ઠંડા પીણાના જે દુકાનધારકો છે તેમને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, શું વિગતો છે? બિલકુલ, તે ચોક્કસપણે ગરમીના સિઝન વચ્ચે જે રીતના આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે, ઠંડા પીણાની દુકાનો પર જે છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હવે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિત અલગ અલગ વિસ્તારોની અંદર જે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા। મનપા દરોડા દરમિયાન 80 કિલો ફ્રૂટ અને 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતનો જથ્થો જે છે તે નાશ કરવામાં આવ્યો હતો। દુકાનદારને પણ જે છે તે દંડ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। આ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ વધારે પીતા હોય છે અને તેના કારણે જે રીતના ઠંડા પીણા પીધા પછી કેટલાક લોકો એક્સપાયર ડેટ વસ્તુ વેચતા હોય છે, પરંતુ જે રીતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન જે ફ્રૂટીઓ અને પેપ્સીઓ જે છે તે મળી આવી હતી તેને નાશ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રૂટનો નાશ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે છે તે આ રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે ઉધના, પાંડેસરા, ડિંડોલી વિસ્તારની અંદર ઝાડા ઉલટીના કેસો પણ વધારે સામે આવતા હોય છે। તેના કારણે આરોગ્ય વિભાગની ટીમ હવે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને અલગ અલગ દુકાનોની અંદર લાયસન્સ ધારક છે કે નથી, લાયસન્સ ના હોય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। પેપ્સી, ફ્રૂટી સહિત અલગ અલગ ચીજ વસ્તુઓ જે ઠંડા પીણાની ચકાસવામાં આવી રહી છે અને જો એક્સપાયર ડેટ હોય તો તેમની સામે પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જી, આભાર સાહિબ સમગ્ર માહિતી આપવા માટે। તો ઠંડા પીણાની જે દુકાનો ધમધમી રહી છે ત્યાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। તો પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિતના કેસો જે રીતે વધી રહ્યા છે, રોગચાળો વકરી રહ્યો છે, તેના કારણે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી।